હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વર એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીનીએ ગણિતનું પેપર જોતા જ ગ્રીટિંગ અટકી ગઈ હતી. પેપર જોયા બાદ એકદમ પરસેવો છૂટીને ગભરામણ શરૂ થઈ ગઈ હતી. શાળામાં સંચાલક દ્વારા ત્વરિત અસરથી 108 બોલાવીને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડી હતી. નોર્મલ રિપોર્ટ આવતા પુનઃ વિદ્યાર્થીનીને પરીક્ષા આપવા પહોંચી હતી. શિક્ષણ વિભાગથી માંડીને તંત્ર સતત એલર્ટ રહીને વિદ્યાર્થીનીનો ડર દૂર કર્યો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા હાલ ચાલી રહી છે. ત્યારે પરીક્ષાના તણાવમાં વિદ્યાર્થીઓ આવી જતા હોય છે. આવો જ બનાવ આજરોજ અંકલેશ્વરમાં પ્રકાશમાં આવ્યો હતો. એસએસસી પરીક્ષાના બેઝિક ગણિત પેપરમાં અંકલેશ્વર કેન્દ્ર નંબર 6105 એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં બ્લોક નંબર 6માં પરીક્ષામાં ઉપસ્થિત થયેલ વિદ્યાર્થીની હાંસ રોડ હફીફા ઇમરાનની 10:30 કલાકે તબિયત બગડતા સ્થળ ઉપર ઉપસ્થિત મેડિકલ ટીમ દ્વારા ચકાસણી કરતા તાત્કાલિક 108ને બોલાવીને સરદાર પટેલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતી. જ્યાં ઇમરજન્સી વોર્ડમાં વિદ્યાર્થીનીના સીપીઆર નોર્મલ કરી તેના બ્લડ રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા. જે રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. દરમિયાન ફરજ પરના સ્ટાફ અને શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીનો ડર દૂર કરીને શાંતિપૂર્વક તેની જોડે વાત કરતા જાણવા મળ્યું હતું કે પેપર જોયા બાદ અઘરું લાગતા તે ગભરાઈ ગઈ હતી અને પરસેવો આવવા સાથે તેને શ્વાસ લેવામાં તકલીફ લાગી હતી. જે બાદ તમામે વિદ્યાર્થીનીના મનનો ડર દૂર કરતા પુનઃ ત્યાંથી સારવાર બાદ 12:15 કલાકે ફરી પરીક્ષા કેન્દ્ર પર હાજર થઈ દીકરીએ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી હતી.